નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સૌપ્રથમ વાત કરીશું રેડ એલર્ટની। આજના દિવસે સાચવજો કારણ કે અત્યંત ભારે ગરમીની આગાહી છે। રાજ્યના 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ છે। તાપમાનને લઈ હવામાન વિભાગની આગાહી છે। કચ્છથી સુરત સુધીના 9 જિલ્લામાં આજે રેડ એલર્ટ છે। અમદાવાદ ગાંધીનગરમાં પણ ગરમીનું રેડ એલર્ટ, રાજકોટ સુરેન્દ્રનગર મોરબીમાં રેડ એલર્ટ, પોરબંદર જૂનાગઢ કચ્છમાં પણ ગરમીનું રેડ એલર્ટ, દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ રેડ એલર્ટ છે। 2 દિવસ રાહતની કોઈ શક્યતા નથી। આવતીકાલે પણ ભારે ગરમીની આગાહી છે। આવતીકાલે રાજ્યના 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। કચ્છ, રાજકોટ, બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં કાલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। તો ગરમી ગત વર્ષની સરખામણી આ વર્ષે 16 દિવસ વહેલી છે। 40 ડિગ્રીને પાર પહોંચી ગઈ છે। હીટ વેવની અસરથી રાજ્યના 17 શહેરોમાં ગરમીનો પારો 39 ડિગ્રીથી વધુ છે। હવામાન વિભાગના આંકડા પ્રમાણે ગત વર્ષે પવનની અસરથી 26 માર્ચે અમદાવાદમાં પ્રથમવાર ગરમીનો પારો 39.9 ડિગ્રીએ પહોંચ્યો હતો। તો ગરમીની વાત કરીશું, ખાસ તો સાચવજો। પહેલી સલાહ અમે એ જ આપી રહ્યા છીએ, આજે 9 જિલ્લા વાસીઓએ સાવધાન રહેવું પડશે। કયા આ 9 જિલ્લા છે જ્યાં રેડ કલર આપને દેખાઈ રહ્યો છે, આપ જોવા મળી રહ્યો છે, એ 9 જિલ્લા છે અને આ જ બતાવી રહ્યો છે કે રેડ એલર્ટ છે। ખતરાની ઘંટડી ભુજ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સુરત, જૂનાગઢ, પોરબંદરમાં રેડ એલર્ટ, જ્યારે કે યલો એલર્ટની વાત કરીએ ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટ વાસીઓએ પણ સાચવવું પડશે કારણ કે ગરમીનો પારો હાઈ થઈ રહ્યો છે। 40 ડિગ્રી ઉપર પહોંચી રહ્યો છે। આ સાથે જ રાજ્યના 9 જિલ્લામાં આજે ગરમીનું રેડ એલર્ટ છે। આ સાથે 17 શહેરોમાં તાપમાન 39 ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યું છે અને 4 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। એટલે ગરમી અત્યારે આ વખતે એવું લાગી રહ્યું છે કે રેકોર્ડ પણ તોડી શકે છે। તો આ જ રીતે ગરમી રહી તો લોકોએ વધારે સાચવવું પડશે અને ખાસ કરીને બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળજો। ધોમધકતા તાપમાં ડાકોરના ઠાકોરનો ના જોવા મળ્યો છે। તો ડાકોરના માર્ગો પર ભક્તોનું ઘોડાપૂર, તાપના ટોર્ચર વચ્ચે જ ભક્તોની શ્રદ્ધા અતૂટ છે। ગરમી વચ્ચે તંત્ર દ્વારા કરાઈ રહી છે વ્યવસ્થા, ખાસ કરીને પાણીની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા પણ અલગ અલગ જગ્યાઓ પર કરાઈ છે। ઓ ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ, જય રણછોડ માખણચોરના નાદ સાથે અત્યારે ડાકોરના જે માર્ગ છે તે ગુજરાત, મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ પ્રકારે હરિભક્તો છે ડાકોર તરફ પ્રયાણ કર્યા છે। કેટલાક વૃદ્ધો પણ છે। માસી, ડાકોર જઈ રહ્યા છો, ઠાકોરમાં કેટલી શ્રદ્ધા છે? સાચી શ્રદ્ધા ડાકોર ઉપર જ હોય ને, ભગવાન ઉપર। ડાકોર આપણું કલ્યાણ કરે। રણછોડ રાય કેટલા વર્ષથી જાઓ છો? 4-5 વર્ષથી। 67 વર્ષ થયા મને। 67 વર્ષની ઉંમરથી થાક નહીં લાગતો? ના। કેટલી શ્રદ્ધા ડાકોરના ઠાકોરમાં? ડાકોર આપણું કામ 12 મહિનામાં કરે, આપણે ડાકોર પર ના પાત્યા તો જવું જ જોઈએ ને। હા। ક્યારે પહોંચશો? કાલે પહોંચી જાવ ને? હા, ચોક્કસ। દર્શન ક્યારે પૂનમ ના કરો? કાલે ના, કાલે પાછા। હા, જય રણછોડ। બિલકુલ ચોક્કસથી કે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો અત્યારે જે માર્ગ છે તે જય રણછોડના નાદ સાથે ગુંજી ઉઠ્યો છે। કેટલાક વૃદ્ધો સહિત બાળકો બધા અત્યારે ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યા છે। નાચતા ગાતા તેઓ ડાકોર જાય છે તો ક્યાંક ને ક્યાંક નાના બાળકો પણ જઈ રહ્યા છે। કેટલાક બાળકો પણ ત્યાં ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે જઈ રહ્યા છે। બીજી વાત દ્રશ્યો બતાવીશ કે જે બધા લોકો છે તે અમદાવાદ સહિત ગુજરાત ભરમાંથી આવતા છે। કેટલાક નાના બાળકોને પણ પોતાની સાથે લઈ જઈને અને ડાકોરના ઠાકોરને દર્શન કરવા માટે જતા હોય છે। મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે જે પ્રકારે જે માહોલ છે તે અત્યારે ધમધમતા 40 ડિગ્રી જેટલી ગરમીના તાપના અંદર પણ ડાકોર તરફ પ્રયાણ કર્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની જે રસ્તા પર પીવાના પાણીની સહિતની વ્યવસ્થા કરી, તો કેટલાક સેવાભાવી સંસ્થાઓ દ્વારા અત્યારે ગરમીના કારણે છાશ અને જ્યુસનું વિતરણ કરવામાં આવતું હોય, પણ અગર નજરે પડે સાથે જે રૂટ છે તે રૂટ ઉપર સ્વચ્છતાનું પણ વિશેષ ધ્યાન અહીં આજુબાજુ આવેલી જે ગ્રામ પંચાયત છે તેમના દ્વારા રાખવામાં આવી રહ્યું છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાકોર, ખેડા। તો અમદાવાદ સહિત રાજ્યભરમાં હીટવેવની આગાહી છે। ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। એમસીના હીટ એક્શન પ્લાનને લઈને સ્કૂલ બોર્ડે શાળાના સમયમાં ફેરફાર કર્યો છે। ઉનાળુ વેકેશન સુધી શાળાના સમયમાં ફેરફાર કરાયો છે। 5 મેથી શરૂ થવાનું છે ઉનાળુ વેકેશન।
સવાર પાળીનો સમય 7 થી 12 અને બપોરની પાળીનો સમય 12 થી 5નો કરાયો છે અને હજુ પણ શાળાના સમયમાં ફેરફાર કરવા શિક્ષક યુનિયનની માંગ છે. તો સવારની પાળીનો સમય 6:30 થી 11:30 કરવા તેમજ ધોરણ 1 થી 5ના વિદ્યાર્થી કે જેઓ બપોર પાળીમાં અભ્યાસ કરે છે તેઓનો સમય સવારનો કરવા માટે માંગ કરાઈ છે. અમારો માગણી એ છે કે જે જગ્યાએ પતરાળી સ્કૂલો છે એ જગ્યાએ જો બાળકોને શક્ય હોય તો સવારે બોલાવવા જોઈએ. જો જગ્યા ન હોય તો એમના સમયમાં સવારે મોર્નિંગ કરી દેવું જોઈએ કે જેથી બાળકો 11:30 વાગે છૂટે ને બીજો 11 વાગે આવે અને 3 વાગે જતા રહે કે 3:30 વાગે જતા આરટીના નિયમ મુજબ. અને જે જગ્યાએ ઓલરેડી જગ્યા છે તો એ બાળકોને સવારે બોલાવવા જોઈએ એવી અમારી માગણી છે. તો સુરતમાં આગ ઝરતી ગરમી. સોમવારે સુરતમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું અને સિઝનમાં પ્રથમ વખત પારો 41ને પાર પહોંચ્યો છે. તો ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પાણી અને પીણા પીતા જોવા પણ મળી રહ્યા છે. ધૂમધકતા તાપમાં કન્સ્ટ્રક્શન સાઇટ ખુલ્લી જોવા મળી. રેડ એલર્ટને લઈ સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે. ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે 12 વાગ્યાની સાથે જ પારો 37 ડિગ્રીએ સુરતમાં પહોંચી જાય છે. તેવામાં આજે કહી શકાય કે સુરતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈને સરકાર દ્વારા 1 થી 4 દરમિયાન લોકોને બહાર ન નીકળવી અને કન્સ્ટ્રક્શન કાર્ય પર કારીગરોને કામ ન કરવાની સૂચના આપવામાં આવી છે. માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે કારણ કે જે રીતે રેડ એલર્ટ છે આ રેડ એલર્ટને લઈને ગરમીનો પારો હાઈ થતાં તમામ વ્યક્તિઓને ચામડી દજાડતી ગરમીનો અહેસાસ થાય છે. તેને લઈને ગરમ વાતાવરણને લઈને લોકોની તબિયત ના બગડે તેને લઈને આ જાહેર કરવામાં આવ્યું છે. પણ જાણે સુરતમાં નીતિ નિયમો જોવા મળતા નથી. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર 1 વાગ્યા બાદ 1 થી 4 દરમિયાન તમામ કામ બંધ કરવાની સૂચના છતાં પણ પ્રાઇવેટ કામ તો ઠીક પણ મેટ્રોનું જે કામ ચાલી રહ્યું છે ત્યાં આગળ પણ કામ કરતા કારીગરો જોવા મળી રહ્યા છે. જે પ્રકારે તંત્ર દ્વારા બપોરે 1 થી 4 લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે કારણ કે આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે. લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે. ક્યાંક મહિલાઓ દુપટ્ટો અને ચશ્મા તો ક્યાંક પુરુષો કોફીનો ઉપયોગ કરીને નીકળી રહ્યા છે. પણ જે પ્રકારે ગરમી છે તે દરમિયાન લોકો ઠંડા પીણાથી પોતાની ગરમી દૂર કરી રહ્યા છે. સાથે સાથે બપોરના સમયે પંખા અને એસીનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. ત્યારે તંત્રએ 1 થી 4 ન નીકળવાની સૂચના આપી છે પણ અહીંયા નીતિ નિયમો જાણે સુરતમાં રેડ એલર્ટ વચ્ચે લાગતા નથી તેવું જોવા મળી રહ્યું છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો જૂનાગઢ જિલ્લામાં પણ સૂર્યદેવ કોપાયમાન. જૂનાગઢમાં રેડ એલર્ટ જાહેર. શહેરના રસ્તા ઉપર લોકો અને મહિલા ગરમીથી બચવા માટે મોઢા પર દુપટ્ટા કપડા બાંધીને નીકળે છે. તો ઠંડા પીણા તેમજ શેરડી રસની લારીઓ પર લોકો રસ પીવે છે અને તરસ છીપાવે છે. 12 વર્ષ બાદ માર્ચ મહિનાની શરૂઆતમાં ગરમીનો આકરો પ્રકોપ છે. જનજીવન ઉપર વ્યાપક તેની અસર પણ જોવા મળી રહી છે. જૂનાગઢ જિલ્લામાં હાલ ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે જૂનાગઢમાં અત્યાર સુધીમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે, જેને લઈ અને જે શહેર લોકો છે તેનું જીવન પણ આકળું વ્યાકળું થઈ ગયું છે. હાલ જે રસ્તા ઉપર છે તે તમામ જે લોકો છે તે મોઢે કપડા અથવા જે મહિલાઓ છે તે મોઢે દુપટ્ટો બાંધીને નીકળી રહી છે. બીજી તરફ જોવા જાય તો 2013 પછી માર્ચની શરૂઆતમાં 2025માં આ પ્રથમ એવી ઘટના બની છે કે જ્યારે 2025ના માર્ચ મહિનાની શરૂઆતમાં આવી ગરમી પડી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરતા રસ્તા ઉપર પણ લોકોની ઓછી ચહલપહલ જોવા મળી છે અને લોકો શેરડીનો રસ તેમજ ઠંડા પીણાથી અને ગરમી ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. ફૂડ વિભાગની ટીમની શંકાસ્પદ ગોડાઉન પર રેડ. મોડી રાત્રે શંકાસ્પદ 2 ગોડાઉનમાં રેડ પાડી છે. પાટણ ઊંઝા હાઈવે પર હાંસાપુર નજીક રેડ કરી છે. પાર્થ એસ્ટેટના ગોડાઉન નંબર 21 અને B1 ગોડાઉન સીલ કરાયા છે. ગોડાઉનમાં શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે રેડ કરાઈ છે. રેડ કરતા બંને ગોડાઉન બંધ મળી આવ્યા છે. ગોડાઉન માલિકનો ટેલિફોનિક સંપર્ક ન થતા મોડી રાત્રે ફૂડ વિભાગે 2 ગોડાઉન સીલ કર્યા. ગોડાઉનમાં ખરેખર શંકાસ્પદ ઘી છે કે પછી અન્ય ખાદ્ય વસ્તુ તે ગોડાઉન ખોલ્યા પછી જ ખબર પડશે. પાટણમાં આંગણિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. સમીની PM આંગણિયા પેઢીનો કર્મચારી લૂંટાયો. 26 લાખની લૂંટ કરીને લૂંટારા ફરાર થયા છે. તો સમી હારીજ વચ્ચે કાઠીવાડા નજીક બન્યો છે આ બનાવ. પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી.
સુરેન્દ્રનગર મૂડીના નાડઘરી ગામની સીમમાં અચાનક કમ્પ્રેસર ફાટતા દોડધામ મચી ગઈ। સીમમાં બોરવેલની કામગીરી ચાલતી હતી। આ દરમિયાન જ અચાનક કમ્પ્રેસર ફાટ્યું અને આગ લાગી। સદનસીબે સવારનો બનાવ હોવાથી સીમમાં અવરજવર નથી, જેના કારણે જાનહાની ટળી છે। તો લોકોએ જાતે જ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા। આસપાસના લોકોએ આ અંગે ફાયર ફાઇટરને પણ જાણ કરી। રાજકોટની વાત કરીશું તો ટીખળ ભારે પડી શકે છે। અશાંત ધારો છે તેવા વોર્ડ નંબર 2 નો વિડીયો વાયરલ થયો છે। સગીર બાળકો દ્વારા ચાલુ સાયકલે ઘરોમાં પથ્થર ફેંકવામાં આવી રહ્યા છે। તો સગીરોની ટીખળથી પરેશાન છે લોકો। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। બાળકોની આવી ટીખળ ક્યારેક ભારે પણ પડી શકે છે। તો દ્રશ્યમાં જોઈ શકો છો કે લોકોના ઘર પર બાળકો પથ્થર ફેંકી રહ્યા છે। તો ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશિયન મહામંડળે કાર્ય દેખાવ કર્યા છે। વિવિધ પ્રશ્નોની ઘણા સમયથી સરકારમાં રજૂઆત કરી છે, નિરાકરણ હજુ સુધી નથી આવ્યું। લેબ ટેકનિશિયન પહોંચ્યા છે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે લેબ ટેકનિશિયન મહામંડળે બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા। તો મુખ્ય 6 માંગણીઓ છે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ લેબ ટેકનિશિયનને ઇન્ફેક્શન અલાઉન્સ, નોન પ્રેક્ટિસ અલાઉન્સ આપવાની માંગ કરવામાં આવી છે। તો આ સાથે જ કેન્દ્ર કક્ષાએ આઉટસોર્સથી અટેન્ડન્સ સહાયક આપવાની પણ માંગ કરાઈ છે। ઉચ્ચતર પગાર ધોરણમાં વિસંગતતાઓ દૂર કરવાની માંગ કરી છે। કોવિડ-19 રોગચાળામાં કરેલ કામગીરી, પગાર બાબતનો ઠરાવનો લાભ આપવાની પણ માંગ થઈ છે। લેબોરેટરી ટેકનિશિયનને મેલેરિયા સુપરવાઇઝર અને મેલેરિયા ટેકનિશિયનની ખાલી પડેલી જગ્યા પર શૂન્ય બજેટમાં કામગીરીમાં ફેરફાર કરવાની માંગણી સાથે ધરણા કર્યા છે। તો સરકાર મહામંડળની માંગ જો નહીં સંતોષે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। 25/6/1992 જે ઠરાવથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે સિવિલ હોસ્પિટલ ખાતે કામ કરતા લેબોરેટરી ટેકનિશિયનના જે પગાર ધોરણમાં જે વિસંગતતા ઉદ્ભવેલી હતી, તો એ 25/6/1992 જે ઠરાવ છે તેની અમલવારી અમે સમસ્ત લેબોરેટરી ટેકનિશિયનો માટે કરવા માટેની અમારી મૂળ માગણી છે। ભારતની જીત પર ધારાસભ્ય રીવાબા જાડેજાએ ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા। 12 વર્ષ બાદ ઐતિહાસિક જીતને અભિનંદન પાઠવતા તમામને જીતનો શ્રેય આપ્યો, જ્યારે કે રવિન્દ્રસિંહ જાડેજાના સંન્યાસની બાબતને અફવા ગણાવી છે। કહ્યું છે કે એમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જોઈ લો। 12 વર્ષ પછી જે ઐતિહાસિક જીત આપણને ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં મળી છે, એ બદલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું 140 કરોડ દેશની જનતાને, ક્રિકેટ લવર્સને અને ટીમ ઇન્ડિયાને। અને ખૂબ સરસ રીતે આપણે થ્રુ આઉટ ધ ટુર્નામેન્ટ રમ્યા અને દેન ફાઇનલમાં જે રીતનું પ્રદર્શન, ટીમ કોમ્બિનેશન અને દરેક ઇન્ડિવિજ્યુઅલ પ્લેયર્સે કરેલું, તો આ જીતનો શ્રેય એ તમામને જાય છે, એટલે ખૂબ ખૂબ અભિનંદન। 14 મહિલા CISF અધિકારીઓ સહિત 125 જવાનોનો કાફલો દેવભૂમિ દ્વારકા પહોંચ્યો। સમુદ્રીય તટની સુરક્ષા માટે નીકળેલી CISF જવાનોની સાયકલ રેલી દ્વારકા દરિયાકાંઠે પહોંચી। જવાનોની સાયકલ રેલી કચ્છ લખપતથી શરૂ થઈ હતી અને કુલ 6553 કિલોમીટરની સાયકલ રેલી કન્યાકુમારી ખાતે પૂર્ણ થશે। આ રેલી પૂર્વ અને પશ્ચિમ બે તરફના રાજ્યોમાંથી શરૂ થઈ છે અને જવાનો તમામ સમુદ્ર તટ વિસ્તારની 25 દિવસમાં જ साइकिल द्वारा मुलाकात लेशे। इस रैली का मकसद है कोस्टल जनसंख्या जो है, तटीय क्षेत्र में रहने वाली जनसंख्या है, उसमें सुरक्षा के प्रति अवेयरनेस को लेके आना। इस रैली का मोटिव है सुरक्षित तट समृद्ध भारत। क्या क्या सुरक्षा के चैलेंजेस एक तटीय क्षेत्र में हो सकते हैं, इसके बारे में उनको अवगत कराना और किस तरीके के चैलेंजेस से वो ओवरकम कर सकते हैं ताकि हमारा देश जो है सुरक्षित रहे और समृद्ध बन सके। વાપી મહાનગરપાલિકામાં આસપાસના 11 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમાંથી નામધા લોકોએ વિરોધ કર્યો છે। વાંસાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ગ્રામજનોએ મહાનગરપાલિકા ખાતે ધરણા કર્યા અને નામધા ગામનો મહાનગરપાલિકામાં સમાવેશ ન કરવાની માંગ કરી છે અને સતત ચોથી વખત અનંત પટેલની આગેવાનીમાં વાપી મનપા સામે વિરોધ પ્રદર્શન યોજ્યું। આગામી સમયમાં મહાનગરપાલિકા દ્વારા આજુબાજુના ગામના લોકો સાથે ચર્ચા નહીં કરવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી વાત કરી। ગેરબંધારણીય રીતે ગામના લોકોને અંધારામાં રાખીને ગામને મહાનગરપાલિકામાં જોડી દેવામાં આવ્યા, એનો વિરોધ અમે ચોથી વખત કરી રહ્યા છે। હજુ પણ જો અમને નહીં સાંભળે
તો આવનારા દિવસમાં હજુ અમારો વિરોધ ઉગ્ર બનાવીશું. દાખલા તરીકે સુએજ પ્લાન્ટનો વિકાસ કર્યો, શું થયું? વલસાડમાં કર્યો, શું થયું? ડમ્પિંગ સાઇડ ઊભી કરી, કચરાની ઊભી કરી, શું થયું? રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ધોળીધાર ગામના લોકો આકરા પાણીએ જોવા મળ્યા. અનુસૂચિત જાતિ માટે મંજૂર કરવામાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ન બને તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા છે, અને જેથી ગામના લોકોએ અનશન પર બેસવાની ચીમકી આપી છે અને પોલીસ મથકે અરજી આપી ફરિયાદ નોંધવા માંગ કરી. ઉલ્લેખનીય છે કે ધોળીધાર મુકામે બાબા સાહેબ આંબેડકર ભવન બનાવવા માટે 5 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી, અને આ માટે પ્લોટ પણ મંજૂર કરવામાં આવ્યા બાદ ઘણો સમય થયો છતાં પણ ગામના 5 લોકોએ આ ભવનનું કાર્ય ન થાય તેવા પ્રયત્નો કર્યા છે તેવા આક્ષેપ લાગી રહ્યા છે, અને અરજી આપવામાં આવી છે. તેમજ ધોળીધાર ગામના સરપંચ તેમના હોદ્દાનો દુરુપયોગ કરતા હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ છે. તો ગામના લોકોએ આ 5 લોકો પર કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી. સ્વર્ગવાસી શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા જે અમને 7-8 નંબરનો પ્લોટ દઈને ગયા હતા, તેની માથે 5 થી 6 જણા એવા કે જેને કબજો કરેલ છે, એની માથે રાધાકૃષ્ણનું મંદિર બનાવેલ છે. એના વિરુદ્ધ અમે આજ 6 મહિનાથી આ લડત કરી છીએ, પણ આ લડતમાં કોઈ પણ પ્રકારનો અમને કોઈ રિસ્પેક્ટ કે કોઈ જવાબ મળેલ નથી. તે માટે અમે આજ જામકંડોરણા પોલીસ સ્ટેશને જે અમારું સ્ટેચ્યુ આંબેડકર ભવનનું બેહાડેલ છે, આંબેડકર સાહેબનું જે સ્ટેચ્યુ તે પણ ખંડિત એ 5 જણાએ જ કરેલ છે. જૂનાગઢ શહેરમાં આડેધડ રસ્તાના ચાલતા કામના કારણે ગિરનાર પર્વત પર ડોળીના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકનું બાઇક સ્લીપ થતા મોત નીપજ્યું છે. યુવકના મોતથી 2 પુત્રો સહિત પરિવારનો અંધારો બન્યો છે. શહેરમાં પાછલા ઘણા સમયથી રોડ બનાવવાનું કામ ચાલે છે. વિપુલ જાધવ સવારે 5 વાગે ગિરનાર જતા હતા, ત્યારે ખરાબ રોડને લઈ તેમનું બાઇક સ્લીપ થઈ ગયું. માથામાં ઈજા થતા ઘટનાસ્થળે મોત થયું છે. તો આ બનાવ બાદ પરિવારનો અંધારો બની ગયો છે, અને તેમના પરિવારજનો મનપાની બેદરકારીના કારણે મોત થયાનો આક્ષેપ લગાવી રહ્યા છે. સાથે એમએલએ, એમપી તેમજ સરકાર સહાય કરે તેવી માંગ છે. તો મારી નમ્ર અપીલ છે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાને અને અમારા રાજેશભાઈ ચુડાસમાને, સરકારશ્રીને, કે અમારે આ જે છોકરાની ઉપર એના પપ્પાનો હાથ વયો ગયો છે ને છાંયો વયો ગયો છે ને એ નોંધારા થઈ ગયા છે, તો એને કાંઈ સહાય કરે અને એને કોઈ જાતનું કાંઈ એને જે મુખ્યમંત્રી ફંડમાંથી જે કાંઈ મળવું જોઈએ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. આ વખતે કેલેન્ડરમાં 2 પૂનમ એટલે કે તારીખ 13 અને 14 માર્ચ આમ 2 દિવસ છે, જેમાં ફાગણ સુદ પૂર્ણિમા 13 માર્ચે સવારે 10:35 પૂનમનો પ્રારંભ થઈ રહ્યો છે. બીજા દિવસે 14 માર્ચે બપોરે 12:23 પૂનમ પૂર્ણ થશે. અંબાજીમાં હોળી ફાગણ સુદ પૂર્ણિમાના આગલા દિવસે એટલે કે 13 માર્ચે સાંજના 7 કલાકે પ્રગટાવવામાં આવશે. સાથે અંબાજી મંદિરમાં સાંજે 6:30 થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ જ કરાશે. જ્યારે અંબાજી મંદિર પૂનમની આરતી 14મી માર્ચે સવારે 6 વાગે કરવામાં આવશે. અને આમ આ વખતે અંબાજી આવતા યાત્રિકોના 2 પૂનમની આરતીનો તેઓને લાભ મળશે. પ્રાગટ્ય 13 તારીખે છે અને સાંજે પ્રગટાવવામાં આવશે, લગભગ 7 વાગે આસપાસ છે. અને 14 તારીખે જે અહીંયા માતાજીની જે પૂનમ ભરે છે એ લોકો 14 તારીખે ભરશે. એટલે શું દર્શનનો ટાઈમ સવારે હોળી એટલે પૂનમના દિવસે સવારે 14 તારીખે શુક્રવારના દિવસે સવારે 6 થી તે 11:30, પછી 12:30 થી 4:15 સુધી ખુલ્લું રહેશે અને સાંજે 6:30 થી તે 9 વાગ્યા સુધી માતાજીના દર્શન થશે. આ રીતે છે ને. હોળી ધૂળેટીનો તહેવાર આવતા જ પરદેશીઓને વતનની યાદ આવતી હોય છે. તહેવારોની મજા માણવા જતા લોકોનો રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર ધસારો છે. વાપી રેલવે સ્ટેશન પર ઉત્તર ભારત જતા લોકોની ચિક્કાર ભીડ છે. બાંદ્રા પટના ટ્રેનમાં યાત્રા કરવા લોકોએ જોખમ પણ ખેડ્યું છે. ટ્રેનમાં ચડવા લોકોએ પડાપડી કરી. અંદર જગ્યા ન મળતા ટ્રેનની બારીમાંથી અંદર પ્રવેશ કરતા જોખમી દ્રશ્યો પણ સામે આવ્યા. તો હોળીના તહેવારને ફક્ત ગણતરીના દિવસો જ બાકી છે. હોળિકા દહન માટે લોકો લાકડાનો મહત્તમ વપરાશ કરતા હોય છે, પરંતુ પર્યાવરણના જતન માટે લોકોમાં હવે જાગૃતતા વધી હોવાથી વૈદિક હોળીનું પ્રમાણ પણ વધ્યું છે. આ વૈદિક હોળીમાં ઉપયોગમાં લેવામાં આવતા મટીરીયલ ગાયના છાણમાંથી તૈયાર થાય છે.
અમદાવાદ મહાનગરપાલિકા હાલમાં બાકરોલ અને દાણી લીમડા કરુણા મંદિર ખાતે મોટા પાયે છાણમાંથી બેસ્ટ સ્ટીક અને ટિક્કીઓ તૈયાર કરી રહી છે. મંદિરોમાં પણ આ મટીરીયલનો વપરાશ વધ્યો છે. કોર્પોરેશન સંચાલિત બંને કરુણા મંદિરમાં 1500 કરતાં વધુ ઢોર છે અને જેમના દ્વારા દૈનિક ઉત્પન્ન થતા છાણનો ઉપયોગ ઇકો ફ્રેન્ડલી મટીરીયલ બનાવવા થાય છે. હિન્દુ સંસ્કૃતિમાં વૈદિક હોળીનું અનેરું મહત્વ રહ્યું છે અને હોળીના એ પવિત્ર પર્વમાં સમગ્ર ભારત વર્ષ તેને ઉજવતું છે, પરંતુ સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાના CNCD જે વિભાગ છે તેના તરફથી જે કરુણા મંદિરો આવેલા છે જેની અંદર શહેરમાં રખડતા જે ઢોરો છે તેને સાચવવામાં છે, પરંતુ તેનો એક નવતર પ્રયોગ છે એ મહાનગરપાલિકાનો CNCD વિભાગ અહીં કરી રહ્યો છે. ખાસ કરીને જ્યાં હું ઊભો છું, આપ જોઈ શકો છો તે કરુણા મંદિર છે બાકરોલનું, અને અહીં જે આપણે સ્ટીક દેખાઈ રહી છે આ સ્ટીક છે જે ગાયનું જે છાણ છે એ છાણમાંથી આ સ્ટીક બનાવવામાં આવી છે. આવી ટીકી પણ બનાવવામાં આવી છે, એટલે સ્ટીક અને ટીકી એ બંને અલગ અલગ પ્રકારની બનાવે છે, જેના કારણે જે તમે વૈદિક હોળી કરી રહ્યા છો તેમાં આનો ઉપયોગ કરી શકો છો. મહાનગરપાલિકાના જે નંબરો છે તેના માધ્યમથી તમે આ પ્રકારની જે સ્ટીક છે, આ પ્રકારની ટીકીઓ છે તે મંગાવી શકો છો અને આપની જે સાંસ્કૃતિક જે ધરોહર હતી વૈદિક હોળીની તે પરંપરાને તમે મનાવી શકો છો. પ્રતિદિન કહી શકાય કે મોટી સંખ્યામાં આ પ્રકારની જે સ્ટીકો છે તે મહાનગરપાલિકા છે તે બનાવી રહી છે અને CNCD વિભાગ છે અલગ અલગ જે શહેરીજનો છે જે લોકો માંગી રહ્યા છે તેને અલગ અલગ રીતે અહીં આપી રહ્યા છે. અને એક પવિત્ર વાતાવરણ, કારણ કે ગાયનું અનેરું મહત્વ રહ્યું છે, એમાં પણ ગાયના જે છાણ છે, ગાયનું જે મૂતર છે તેનું અનેરું મહત્વ રહ્યું છે, ત્યારે આ પ્રકારની સ્ટ્રીક બનાવીને મહાનગરપાલિકા એક નવતર પ્રયોગ છે તે અહીં હાથ ધરી રહી છે. કેમેરામેન લેસો સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો હાલ AMC દ્વારા વિવિધ ધાર્મિક સંસ્થાઓને આ મટીરીયલ પૂરું પાડવામાં આવી રહ્યું છે. ઉપરાંત જે સોસાયટીઓએ AMCનો સંપર્ક કર્યો છે તેવી સોસાયટીને પણ આ મટીરીયલ આપવામાં આવે છે, જેનો ઉપયોગ હોળિકા દહન માટે કરાશે. તો હાલમાં AMC દ્વારા કોમર્શિયલ વેચાણ શરૂ નથી કરાયું, પરંતુ ટોકન ચાર્જ લેવામાં આવે છે, જે પશુના નિભાવ ખર્ચ પેટે લેવાઈ રહ્યો છે. આ વખતે અમદાવાદની ઘણી સોસાયટીની અંદર અને જાહેર માર્ગો ઉપર આ વૈદિક હોળી કરવામાં આવશે. દિવસે દિવસે તેની ડિમાન્ડ અમારી પાસે આવતી જાય છે, વધારે માત્રામાં આવે છે, પરંતુ લિમિટેડ સોર્સના કારણે ઘણી જગ્યાએ અમે આપણે વાત કરીએ કે જે સ્ટીક છે લાકડાની ગાયના ગોબરમાંથી બનાવેલી એ અમે પ્રોવાઈડ કરીશું. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને બેલીપત્ર પૂજાની પ્રસાદ સામગ્રી પહોંચાડવાનું શરૂ કરાયું છે. મહાશિવરાત્રિએ થયેલી બિલ્વપત્ર પૂજાના કૃપા પ્રસાદ માટે નોંધણી કરાવનાર 3,56,000 ભક્તોને આ પ્રસાદ સામગ્રી પહોંચાડાશે, જેમાં સન્માનપત્ર, રુદ્રાક્ષ, ભસ્મ અને બેલીપત્ર સામેલ છે. તો 100 જેટલા સ્થાનિક યુવક યુવતીઓ આ પ્રસાદ સામગ્રીના પેકિંગના કામમાં જોતરાયા છે. દેશ અને વિદેશમાંથી નોંધણી કરાવનારા ભક્તોના સરનામે પોસ્ટ વિભાગ દ્વારા આ સામગ્રી પહોંચતી કરાઈ રહી છે. સોમવારે 70,000 જેટલા કવરનો જથ્થો રવાના કરી પ્રસાદ વિતરણની શરૂઆત કરાઈ. પ્રત્યેક ભક્તે મહાશિવરાત્રિની સોમનાથ મહાદેવની પૂજાનો લાભ પ્રાપ્ત થાય તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર ₹25 બિલ્વ પૂજા સેવા લોન્ચ કરવામાં આવી હતી અને આ पूजा माटे 3.56 लाख जेटला भक्तों नोंधणी करावी हती. देश और विदेश से लोगों की पूजा भगवान के शिव के ऊपर अर्पण हुई है और विधिवत उसका विधान हुआ है और उसके बाद भगवान शिव का आशीर्वाद सभी को मिले, ये हेतु से हम ये प्रवृत्ति कर रहे हैं. महाशिवरात्रि को जिन भक्तों ने, देश विदेश के भक्तों ने बिली पूजा जो हम बिल्व पूजा बोलते हैं वो जिन्होंने लिखवाई थी और ट्रस्ट द्वारा पूरे विधि विधान से वो पूजा संपन्न हुई थी, उस प्रसाद का जो बिली है, बिली पत्र है, वो एक रुद्राक्ष भस्म आज रोज ट्रस्ट के द्वारा सभी भक्तों को भेजा जा रहा है और इस बार रिकॉर्ड 3.5 लाख से ऊपर और विशेष विदेश से भी भक्तों ने ये बिल्व पूजा लिखवाई थी. बुलेटिन में आटલું જ. રજા આપશો. નમસ્કાર.